સુરત શહેરના કાપોદ્રા વિસ્તારના કર્મનાથ મહાદેવ મંદિર નજીક તાપી નદી કિનારે 7 વર્ષના બાળકની લાશ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી। કાપોદ્રા નજીક ઔદ્યોગિક વિસ્તાર આવેલો હોય નજીકમાં રહેતા વિરેન્દ્રભાઈનો પુત્ર રમતા રમતા તાપી કિનારે ગયો હશે અને પાણીમાં ઊંડે જવાથી ડૂબી ગયા હોવાનું અનુમાન તેના પિતા કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક વિસ્તાર હોવાથી પરપ્રાંતિયો પત્ની તથા પરિવાર જોડે રહેતો હોય છે। વિસ્તારની જાણકારી ન હોવાને લીધે બાળકો વધુ દૂર જતા રહેવાને કારણે ઘર ભૂલી જાય છે અને આ રીતે ઘાતક બને છે। ગઈકાલે આદિત્ય સુરેન્દ્ર બિરેન્દ્રભાઈ ગોળ ઉંમર 6નો એ પોતાના ઘરેથી રમતા રમતા ક્યાંક ચાલી ગયેલ અને એ બાબતે આજરોજ સવારના 8:30 વાગે એની લાશ મળેલ નદી કિનારેથી। એટલે તેની જાહેરાત સવારે કરતાં અમે રાત્રે આવી તપાસ કરતા તેના પિતાએ પોતાનો બાળપુત્ર હોવાનું જણાવેલ। શું લાગે છે આની પાછળ? હા, એને પાણીમાં ડૂબી જવાથી મોત થયેલ છે। તેમ છતાં પેનલ ડૉક્ટરથી તેનું પીએમ કરાવવામાં આવશે, આગળની તજવીજ કરવામાં આવશે। કોઈ તાંત્રિક વિધિ થઈ હોય કોઈ પુરાવા? ના, એવો હાલમાં કોઈ શક્યતા નથી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।